કેમ છો મિત્રો, મજામાં? તો આજે આપણે દાળ તડકા અને ડુંગળી સુધારતા હતા, એમાં આપણને બહુ આંસુ આવી ગયા. સાસુમાં વાલા છે એટલે. કેમ છો મિત્રો, મજામાં? મહાદેવર આજનો ફરી મારી કહાની સાથે અહીં બ્લોગ ચાલુ કરીએ છીએ. આજે આપણે ઓફિસના કામકાજ રાજકોટમાં જ કામકાજ કરવાનું હતું, એ માટે અહીંયા રાજકોટ જ વર્કિંગ રાખ્યું છે અને ઘણા બધા કામ પેન્ડિંગ હતા અને એટલા માટે તમે જોઈ શકો. પછી જાજો બધો બ્લોગ તો નથી મિત્રો, પણ બપોર પછી આપણને ભૂખ લાગી ગઈ હતી, બહુ મસ્તીની ભૂખ. તો આપણે આવી ગયા હતા કેનાલ રોડ ઉપર કચ્છી દાબેલી. જોઈ શકો એ દુકાન છે ને. પછી આપણે આ બધી વસ્તુ અહીંયાથી લીધેલી હતી અને પછી અમે ગયા ઘરે. મેં કીધું ભાઈ ઘરે નાસ્તો પાણી કરી અને પછી પાછા નીકળશું કામકાજ માટે, એટલે થોડું કટક બટક પેટમાં આરામ મળી જાય, મજા આવી જાય. એટલે પણ આપણે શું શું લીધું હતું જો, એમાં છે દાબેલી છે, કટકા છે ને રગડો. જમીએ અને મજા લઈએ. તમે જુઓ, બહુ મજા આવી હતી. પછી પેટ ભરી અને હવે પાછું કામકાજ એ હતું કે આપણે બનાવવું છે, ઓફિસથી પૂરું કરી અને બનાવવું છે દાલ તડકા એન્ડ જીરા રાઈસ. એટલા માટે જુઓ, દાલ તડકા અને હવે જીરા રાઈસનું કામકાજ ચાલુ કરીએ. કેમ છો મિત્રો, મજામાં? તો આજે આપણે દાળ તડકા અને ડુંગળી સુધારતા હતા, એમાં આપણને બહુ આંસુ આવી ગયા. સાસુમાં વાલા છે એટલે. જો આપણે બધા કરતા યુનિક સ્ટાઇલ છે, એટલે જે આપણે ઓલા ઢાબા ઉપર કહી શકીએ ને એવી રીતે પ્રોપર આપણું સ્ટાઇલ છે. એમાં લીલી ડુંગળી લીલું લસણ છે, આદુ પેસ્ટ છે, ડુંગળી છે, ટમેટા છે, મરચાં છે અને આ છે દાળ. હવે જો હરવે વઘારે છે આખા ધાણાને થોડાક બારીક કરીને નાખી દીધા છે. તેલ મસ્તીનું ગરમ થઈ ગયું, એમાં આપણે નાખી દીધા છે સૂકા મરચા, લાલ મરચી નાખી દીધી છે. પછી એને થોડુંક સતળવા દઈ, પછી એને આપણે નાખશું ડુંગળી. હવે ડુંગળીને થોડી ગરમ થાય પછી એમાં નાખશું લીલું લસણ નાખીને તમને બહુ મજા આવશે. તમે પણ જો નો ટ્રાય કરી હોય તો એકવાર ટ્રાય કરજો. પછી આવશે લીલા મરચા. તીખા હતા પણ મને થોડુંક તીખું ઓછું ભાવે છે. અને પછી નાખ્યું આદુની પેસ્ટ અને પછી થોડુંક હલાવી લીધું. અને એમાં પછી હવે થોડું ઘણું આપણે નાખશું હળદર નાખશું. પછી શું નાખશું, આમાં ધાણા જીરું નાખ્યું. હવે નાખશું મરચાં. ભાઈઓ, આપણને થોડી ઘણી રસોઈ આવડે છે, બાકી મૂંઝાતા નહીં. અને જો તમારે પ્રોગ્રામ કરવો હોય તો આવતા રહેજો જમવા. બાકી જો હવે દાળ નાખી દઈ, મસાલો બધો પાકી ગયો છે અને મસ્તીની દાળ ખાઈ આજે મજા લઈએ. બાકી આજે આપણે બનાવવાની ઈચ્છા થઈ હતી, મેં કીધું આપણે હાથે બનાવીએ. જો છે ને, હવે આ દાલ તડકા છે એટલા માટે આપણે તડકો એને ઉપરથી લગાવવો પડશે. જો મારા વાલા આવી ગયો તડકો. આપણે નોર્મલી તડકો દેવો હતો, ચાચો એવડો મોટો દેવો હતો, એટલા માટે જો આવી ગયા. જો ધુવાળા નીકળે છે ને, ખતરનાક વાળા. વાહ, મજા લઈને એમ લાગે ઓહો, મજા છે, મજા. ખાવા પીવાની જ મજા છે, બાકી કાંઈ ઘટે નહીં. છે ને, બેયમાંથી ધુવાળા નીકળે, દાળ અને ભાત. વાહ, મસ્તીની એકદમ. ચાલો મિત્રો, અહીં બ્લોગ પૂરો કરીએ છીએ. મળીશું ફરીથી નવા બ્લોગમાં. જય મહાદેવ હર.